છોટાઉદેપુરની ક્વાંટ તાલુકા પંચાયત જેના પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા મિલન રાઠવા। ક્વાંટ તાલુકા પંચાયતમાં અગાઉ ભાજપના પિન્ટુ રાઠવા સહિત 8 સભ્યોએ બળવો કર્યો હતો અને કોંગ્રેસના ટેકાથી પિન્ટુ રાઠવા પ્રમુખ બન્યા હતા। એ સમયે ભાજપે બળવાખોર કરનાર તમામને સસ્પેન્ડ કર્યા। જો કે લોકસભાની ચૂંટણી વખતે પિન્ટુ રાઠવાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું। તમામ 8 સભ્યો ફરી ભાજપમાં જોડાયા, જેને લઈ પ્રમુખ પદની ખાલી પડેલી જગ્યા માટે ફરી ચૂંટણી થઈ। પાર્ટીએ મિલન રાઠવાને મેન્ડેટ આપ્યો હતો। ભાજપના 16 સભ્યોએ મિલન રાઠવાને મત આપી પ્રમુખ બનાવ્યા। ક્વાંટ તાલુકા પંચાયતની પ્રમુખ પદ માટે ખાલી પડેલ જગ્યા માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી મિલનભાઈ રાઠવાનો ભારે બહુમતીથી વિજય થયો છે। તમામ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ભાજપ તરફી મતદાન કરીને મિલનભાઈ રાઠવાને વિજેતા બનાવ્યા। આજે કવાંટ તાલુકા પંચાયતની પ્રમુખની ખાલી પડેલ જગ્યાની આજે ચૂંટણી હતી। એમાં મને ભારતીય જનતા પાર્ટી તરફથી મારો નામનો મેન્ડેટ આવ્યો હતો અને મારા નામનો મેન્ડેટ આવ્યા પછી અમે મારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો 16 મને બહુમતીથી મતદાન કરી બહુમતીથી જીતાડ્યો છે। એ બદલ તમામ સભ્યોનો હું આભાર માનું છું।